ટીચરના દુખાવાનું જે બીજું એક કોમન રીઝન છે એ છે પટેલર ટેન્ડોનાઇટિસ. પહેલાં આપણે જોયું કે ઢાંકણીની પાછળના ભાગમાં જે પેઇન થતું હોય, પણ હવે ઢાંકણીની નીચેના જે ભાગ છે આને કહેવાય પટેલર ટેન્ડન. જો આ ટેન્ડનમાં પેઇન થતું હોય તો તેને કહેવાય પટેલર ટેન્ડોનાઇટિસ. એ પેઇન થાય છે એના કારણે જે લોકોને વધારે પગ વાળીને બેસવાનું હોય, જેમ કે નીચે બેસીને પોતું કરી રહ્યા છીએ અથવા તો વજ્રાસનમાં બેસવાની આદત હોય, નમાઝ પઢવાની હોય, આ બધાની અંદર જ્યારે આપણે બેસીએ ત્યારે એક્ઝેક્ટ આ ભાગ ઉપર બધું પ્રેશર આવતું હોય. એટલે આ ભાગનું પ્રેશર જે છે એના કારણે ત્યાં સોજો આવે અને ત્યાં દુખાવો થતો હોય. આ દુખાવાને ઓછો કઈ રીતે કરી શકાય? અગેન જે વસ્તુથી દુખાવો થતો હોય એ બંધ કરવું પડે, જેમ કે વજ્રાસનમાં નહીં બેસવાનું, પગને થોડા સીધા રાખવાના, પલાઠી વાળવાનું ઓછું કરવું પડે. એ ભાગમાં આઈસ એપ્લિકેશન કરવાની, બરફ લગાડવાથી આ પેઇન ઘણું ઓછું થાય. અને જ્યારે પણ બેઠા હોઈએ ત્યારે પગને સીધો કરીને નીચે દબાવવાનો, પછી એને ઢીલું છોડવાનું, ફરી પાછું નીચે દબાવવાનું, 1 to 10 કાઉન્ટ કરવાનું, ઢીલું છોડવાનું. આ એક્સરસાઇઝ કરવાથી એનું પેઇન ઓછું થઈ જાય.